ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી એક પછી એક ઘટના બની રહી છે. ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે અને આ કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતા લોકોમાં જાણે કે પોલીસનો કોઈ ડર જ ના હોય તેવી રીતે એક પછી એક ઘટના સામે આવી રહી છે. ત્યારે આવી જ એક ઘટના ખેડૂતવાસ વિસ્તારમાં બનવા પામી હતી અને આ ઘટનામાં કાયદો હાથમાં લઈને બે શખ્સો દ્વારા ખુલ્લેઆમ ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો લઈને જોવા મળ્યા હતા. આ ઘટનામાં ખેડૂતવાસ વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના થતાં બે શખ્સો દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો લઈને સામા પક્ષ પર હુમલો કરવા માટે પહોંચ્યા હતા, જેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ વાયરલ થયા હતા. જોકે સામા પક્ષ દ્વારા પથ્થરમારો કરાતા આ બંને શખ્સોને ત્યાંથી ભાગવું પડ્યું હતું. આ ઘટનામાં બંને શખ્સો દ્વારા આડેધડ હથિયારો વડે હુમલો કરાતા બે શખ્સોને ઈજા પહોંચી હતી. આ બંને શખ્સોની સારવાર અર્થે શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબુ લીધી હતી. તમારું નામ? વાજા ઈશ્વર ગોરધન રેવણ ખેડવાસ મેળી મને ચાલે. શું બાબતે મારામારી એ પીન ફૂલ રખડતો હતો ને જેમ તેમ ગાણું દેતો હતો ને ઘરે આવવાને મારા ધોકાને તલવારું ને એવું લઈને ઘા કરી. કેટલા જણા હતા? એ બે ભાઈઓ હતા. નામ એમનું યાદ? એક તલવારનો ઘા કરી ગયો વિજય ચંદુભાઈ વાજા ને એકનો ભાઈ મોટો ભાઈ દિનેશ ચંદુભાઈ વાજા, એ છરીનો ઘા કર્યો ને ધોકો ઘા કર્યો મારા માથા ઉપર. કેટલા જણા વાગ્યું? મારા પપ્પાને એકને વાગ્યું. બીજો કોઈ? અમે ચાર જ જણા હતા.